વિયારું કરી લીધું હે. હવે બેઠા બેઠા વિયારું કરી લીધું હે. હવે સુતા સુતા બ્લોગ એડિટ કરી લઈશું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આપણે કાલે ગયા હતા રાધનપુર, નાના કામ હતું. આજે ઘરે મહેમાન આવવાના છે તો એટલો મોટો બ્લોગ નહીં બને, તો એના માટે માફી ચાહું છું. કેમ કે બધા કામમાં વ્યસ્ત હોય એટલે વ્લોગ બનાવવાનો એટલો બધો ટાઈમ ના મળે ને આપણને એટલું રિમેમ્બર રહે કે આપણે વ્લોગ બનાવવાનો છે. બાકી જો કાલ આપણે બાઇકને ફૂલ કીચડ કરી નાખ્યું એટલે અત્યારે ધોવું પડશે. બધા મહેમાન આવે એટલે સારું ના લાગે. અને ઘરે સાફ સફાઈ ચાલુ જો ફૂલ. અને વરસાદ છે, સવારમાં ઉઠ્યો ત્યાંનો આવી ફાફલી ચાલુ છે. આગળ તો જે મહેમાન આવી રહી છે વરસાદ ત્યાં તો બહુ જ છે. એટલે હવે ચા પાણી કરી લઈએ, પાછા કામમાં લાગી જઈએ. ચાલો, કાલે બ્લોગ પણ એડિટ ના કર્યો. અડધો બ્લોગ હતો, અડધો બાકી રહી ગયો. રાતે સૂઈ ગયો, 12 વાગી ગયા હતા. એટલે અત્યારે ઉઠીને હવે બ્લોગ એડિટ કરવાનો છે. ચા પી લઉં. બધા કામ કરનારવાળા માણસો આવે છે એટલે ત્યાં બ્લોગ નથી બનાવ્યો, કેમ કે ત્યાં અવાજ વધારે આવે છે બેકગ્રાઉન્ડ. અહીંયા ઘરમાં આવીને બ્લોગ બનાવવું રહ્યું. અત્યારે હવે ચા પાણી કરી લઈએ, પછી કામમાં લાગી જઈએ. બ્લોગ એડિટ કરવાનું બાકી છે. આજ બ્લોગ એડિટ આવશે. ગઈકાલે બ્લોગ થોડો ટૂંકો હતો, આજે પણ એવું થશે સાહેબ, તો એડજસ્ટ કરી લેજો. તો ચલો આપણે ચા પાણી કરી લઈએ. શ્રાવણનો ચા છે, દૂધ, રોટલી. હવે શ્રાવણા કરતાં બ્લોગ એડિટ કરશું. બ્લોગ એકદમ નાનો છે તો બ્લોગ એડિટ કરી દઈએ. આજે નાનો જ બનશે તો શ્રાવણા કરતાં જઈને બ્લોગ એડિટ કરતા જઈએ. ચલો, બાકી કામ છે ઘણું કરવે તો બ્લોગ આજે પણ નાનો જ બનશે એટલે એડજસ્ટ કરી લેજો. આજે કાલ મોટો બનાવશું. ચલો, થોડાક વાસણ લાવવાના છે તો ચલો વાસણ લઈ આવીએ. બાકી જો બુલેટને ધોઈ નાખ્યું છે. જેમ ચોમાસામાં તો મળ્યું કટાઈ ગયું છે ભાઈ, કાટ લાગી ગયો એટલે વરસાદમાં બહાર પડ્યું ના રખાય બાઇકને, તો જોઈ લીધું. ચલો વાંધો નહીં, આપણે વાસણ લેતા આવીએ. સામાન લઈ વાસણને બધું લઈને આવ્યા છીએ. જો હજી બીજા લેવા જવાના તો એ લેતા આવવાને મૂકીને માલ સામાન બધો લાવી દીધો છે. હવે કોમ ચાલુ થશે એ પહેલાં આપણે બ્લોગ અપલોડ કરી લઈએ. ચલો બ્લોગ અપલોડ કરી દઈએ. આજ લેટ થઈ ગયું છે બ્લોગ અપલોડ કરતા. બ્લોગ અપલોડ કરી દીધો છે. અપલોડ કરીને હવે સમજી જવાનું, થોડો સામાન લાવવાનો તો તરત ચલો બુલેટ લઈને જઈએ. ઓલું બાઇક ચાલુ નહીં થતું, ઠરી ગયું છે એટલે બુલેટ કાઢવાનું નહોતું કેમ કે ધોઈ નાખી છે. તો ચલો બુલેટ લઈને સમી જઈએ. જો હવે પાછળ કીચડ કેટલો છે, ભાઈ આવે રે ચાલીને. જો બાઇકમાં બેઠો તો બાઇક ફૂસલી જાય. આગળ એવું જ છે, બધું કીચડ થઈ ગયું છે. ચલો સમી જઈએ. વરાણા થઈ જશું કેમ કે ઓલો રસ્તો બન્યો નહીં હજુ. હવે નાયા નહીં, બહાર જઈ રહ્યા સમી. ચલો નીકળીએ. ફાઇનલી સમીમાં એન્ટ્રી કરી દીધી છે ને ભાઈ જો કીચડ છે. હવે વરસાદ છે એટલે વાતાવરણ એવું જ રહેવાનું. ચલો આપણે જે લેવાની વસ્તુ લઈને પછી ઘર તરફ પાછા જઈએ. હામીમાં જો સબ્જી મંડીમાં સબ્જી ખરીદી રહ્યા. આ બેન શરમ આવે, ખરીદવું જ પડશે, ઘરનું કામ એ કરવું પડશે. છો જાય સબ્જી લઈને પછી ઘર તરફ જઈએ. અમીની બજારમાં ભાઈ શાકભાજીના ભાવતાલ કરે, કોઈ માનતું નહીં તો હરું પારા ઓછા કરી. હજી જો આપણી પાસે કેશ નથી તો ઓનલાઈન આપીને કેશ લઈશું ને પછી આપીને જઈએ. બેન માનતા નહીં, હું કહું તો ઓછા કરતા નહીં તો કરવા પડશે. શું કરે? 940 છે, 900 આપીને જવું, 40 રૂપિયા ઓછા કરે. સામાનને શાકભાજી કરિયાણું બધું લઈ લીધું છે. હવે નીકળીએ. પેટ્રોલ ઓછું, પેટ્રોલ પુરાવવું પડશે પછી ઘર તરફ નીકળી જઈએ. ચાલો, અહીંયા થોડો સામાન લેવાનો હતો, લઈ પેટ્રોલ પુરાવીને જો અમારે સમી ચોકડી ઊભા છે, લઈને હવે ઘર તરફ નીકળી જઈએ. પેટ્રોલ પુરાવી દઈએ. બેન ગાડી નીકાળે તો આપણે અંદર બુલેટ નાખીએ. પેટ્રોલ પુરાવીને પછી જવા દઈએ ઘર તરફ. ચલો, જો અમારા ગામમાં આટલામાં કીચડ છે, આટલામાં સ્લીપ મારે બાઈક. જુઓ હવે ડ્રાઈવર અમારે શરત લાગી એટલે હવે ભગાવશે તો નહીં. હવે સીધું કરીને બતાવો. મોને દીધા તમે જુઓ પહેલથી અમારા જુઓ જુઓ ઘરે પહોંચી ગયા છીએ. જો ભાઈ પેલું બાઇક ચાલુ કરે છે, એક બેન ઊભા છે વરાણા, એમને લેવા જવાના. તો હવે બાઇક ચાલુ થાય બરાબર ને પાછું ઘોડાને દોડાવવું પડશે. ટ્રાય કર ભાઈ, ચાલુ થઈ જાય તો
નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. આ ભાઈને થોડો ફોલાયો, સારું મેઠું બોલ્યો, તાર જઈને બાઇક ધોઈ રહ્યો. કેમ કે ધુમાડીને કાટ લાગતો હતો, એને ઘસ્યું જો એકદમ ચમકે રહ્યો. એમ તો કોમારો છોકરો, ક્યારેક નહીં માનતો, પણ થોડુંક મોખણ મારો એટલે ફોલાઈ ગયો. મોખણ લગાવીને ફોલાઈ દીધો. મહેમાન આવશે. આ બધું ચોમાસાનું જો ને અમે સારું કર્યું, બધું બનાવી દીધું ને કે કીચડ થાય. હજુ આટલામાં હજુ ભાગી રહ્યો ને એ બનાવવું છે. આપણું સારું થશે બસ. કેમ કે પછી આટલો તો સરકારી માર્ગ છે. આ જેવો સરકારી માર્ગ છે અમારે, પણ આ ઉપર આવું નવું બનાવેલું હતું. જોઈ લીધું ને તમે, છે કુતી એમને છે. હવે બીજા સરપંચ આવ્યા છે, એ હમું કરી દે બસ. એનાથી વધારે આપણે શું જોવે. જો ભાઈ એકદમ હવે દિલથી લાગ્યો હો સફાઈ કરવામાં. વાહ ક્યાં બાત. ડાયો છોકરો. એ ધોવાની જરૂર નહીં, આ બાજુ ધોઈ નાખ. આ બાજુ આ ચેનમાં પોણી માર. ક્યાં બાત. ના મરાય, કટાઈ જાય. એ તો કાટેલી જ છે. હવે એ હડતી હોય દરરોજ ના કાટે. કટાઈ નહીં, કડક થઈ જાય પછી ઓઇલ બધી જતી રહે. ઓઇલિંગ કરાવી દે છે, પણ અત્યારે સાફ થઈ જાય એનું શું. ડાયો છોકરો. બાકી ભગવાનનો માણસ. તું માળા નીકળે જો એન્જિનમાં. ભાઈને બાઇક જોવા દો. જો મહેમાન આવશે અહીંયા. જો તમને વરાળ તું તમને નહીં દેખાતા કદાચ. આફ્ટર લોંગ ટાઈમ ખાવા બેસી ગયા હે, બધું કામ કરે. જો મેન્યુ જો જરૂર લાગે મને. દાળ ભાત બાકી છે, પૂરી છે, શાક છે, અને આપણે ભજીયા કે શાન શું કહેવાનું મોહનથાળ. આફ્ટર અ લોંગ ટાઈમ મહેમાન બધા ગયા છે. હવે ઘરે એમના હું એ બધાને મૂકી હતી. 2 ફેરા કર્યા ભાવાસર વરાણા, બધાને મૂકીને હવે વળતો બ્લોગ બનાવી તો મસ્ત વ્યૂ હતો. પહેલાં તો છાંટા હતા, પલળી ગયો થોડો. હવે જો અમારા ગામનું બધી સીમાડો કહેવાય ને, જોઈ લો. બેકગ્રાઉન્ડ વોઇસ આવતો હોય તેને ઇગ્નોર કરજો. ભાઈ મળ્યા હતા વચ્ચે, સોપારી આપી, સોપારી ખાવું જોઈએ, સાથે મૂકાવી દો તો એ ખાતે જોઈ મૂકીને હવે વળતો કર્યો. પાછળ અવાજ આવતો હશે, પવન બી એટલો હોય. વ્યૂ જુઓ તમે. હવે બ્લોગ ચાલુ કરીશું આપણે. થોડી ક્લિપો અંદર લેવી પડશે ઘણી બધી, કેમ કે બ્લોગ આ ટૂંકો થયો છે એટલા માટે. વળક જુઓ તમે, વળક જતો રહ્યો. જો બોમ્બના બધા છોકરો જોયો તો મને ભારે શું ગામમાં આપણો પ્રેમ જુઓ. ગામમાં જે માન આપે, માન મળતું રહે, હું માન આપતો રહું, બધાનું સન્માન કરતો રહું, બસ એ જ મારે જોવા, બીજું કંઈ નહીં. મજામાં? જો અમારા ગામમાં મજામાં એકદમ. મારું નામ છે એવું ઓળખો ને મને. આ બેન તમે જોયે છે આગલા રોડની અંદર. મજા એકદમ. તમારે બસ મોજ છે. મહેમાનને મૂકીને ઘરે આવી ગયા છીએ. હવે બાઇકને ધોવરાઈ દો, પછી મુકાઈ દો ત્યાં. એને આરામ આપવા આવીશ. મળ્યો જ નથી આરામ. આ ભાઈ 2 અમારા સાથીદાર છે, પોણે નાખશે, હું ધોઈ જઈશ. તો એને પછી મૂકીને પછી જે આ વાસણ પડે વાસણ આપણે મૂકવા જવાના. અરે સામાન બધો મૂકીને હાલ આવી ગયા છીએ. જો અમારી શેરીમાં છોકરા હેલો ગાઈસ, આ ટેણીઓ દોડી મને આવડતું નહીં ને રમેલું. હેલો અમારા જે આગળ બહારની શેરી છે. ચાલો દાદીમાને મળીએ, ચા પી લઈએ, એમના થોડું મોખણ મારી. ચાલો દાદીમા મજામાં?
એકદમ એકદમ તબિયત પાણી અત્યારે પાણી સારું આજ ખાવા તરીને ખાધું હતું ખાધું ત્યારે ને એમ ને ચા પીવા આવ્યો ચા પીઓ હું મીઠી આવે ત્યારે શાજી મીઠી દૂધ ભરાવ આવતી છે દૂધ ભરાઈને આવે એટલે આપણે ચા પી લઈએ લાઈટ નથી ઘરે સાંપડો આવ્યા હતા સામે લે દાળ ભેંસ દૂઈ સામે સાબી દો પછી સાંપડો જતા આવ્યા અહીંયા આવતા ને હોય છેલ્લા વાજે પીધો એમને ચા પહોંચાય હું મૂકવા ગયો હતો ચા પી લઈએ અમે અમારા ઘરે લાઇટ નહીં કાર્બન થયો એટલે અહીંયા છે દાદીમાન તો આપણે લાઇટનું કંઈક ઠેકાણું કરીએ ફોન ચાર્જિંગમાં મૂકવાનો એટલે બસ ચા બની ગયો છે ચા બની ગયો ચા પી લઈએ પહેલાં પછી જઈએ ઘર તરફ થોડા વ્લોગ એડિટ કરી દઈએ થોડું કામ કરીએ પછી સૂઈ જઈશું વારું કરીને મહેમાન ચા લઈને આવ્યા છે પહેલાં પોતાનું કરે રે રેડ સાનું માનું બસ અરે લે કાનિયા ઓછો પડી ગયો અરે પીજે નામ શાંતિથી એ આ ઓરિજિનલ વાટકો આવો છે આ વ્હાઇટ લેન્સમાં એવો દેખાય ફાઇનલી બધું કામ પૂરું કરી અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા બેસી ગયા છીએ આપણી અંદર જમવા માટે જો આ જીજુજી છે નનકો ભાઈ શરમાઈ રહ્યા કેમ કે જમાઈ છે ઘરના એટલે શરમા હું એમ કહું છું શરમાવું નહીં તો બીજા જોતા છે એમ કે જુઓ ને જમાઈ એના ચેર બ્લોગ બનાવે આપણે શરમ નથી શરમ હોય ના જોશે હળો જમી લઈએ બાકી બીજી બધી વાતો પછી કરશું જમવામાં એનું છે દિવસવાળું મેન્યુ ખાલી રોટલી નવી બની છે અને સબ્જી શાયદ બીજી બનાવી લઈએ દૂધ છે ચલો ખાઈ લઈએ વિયારું કરી લીધું છે હવે બેઠા બેઠા વિયારું કરી લીધું છે હવે સુતા સુતા બ્લોગ એડિટ કરી લઈશું અને આજ તો આખો દિવસ તમે જોઈ લીધું કઈ રીતે કાપ્યો કામ ને કામ બીજું કંઈ નહીં મહેમાન આવેલા હતા તો કામ તો કરવું જ પડે ઘરે હતું એટલે હજુ સુધી તમે બ્લોગમાં હોય તો બ્લોગને લાઈક કરતા જજો એક કોમેન્ટ કરતા જતો કોમેન્ટમાં જઈને લખતા જજો એટલે મને ખબર પડે કે તમે હજુ સુધી બ્લોગ જોઈ રહ્યા છો અને બ્લોગ પસંદ આવ્યો ને તો શેર કરી દેજો આપણી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત.